આપણે 10મા ધોરણમાં આવો ફોટો બનાવેલો જ છે કે sin cos tan cos sec cosec નું મૂલ્ય 0 30 45 60 અને 90 આપણે કેટલું થાય છે 0 30 ડિગ્રી અને pi by 6 એડિંગ 45 pi by 4 60 degree pi by 3 90 pi by 2 120 2 pi by 3 180 degree pi to 70 degree 3 pi by 2 360 2 pi આ pi બરાબર 180 મૂકશો એટલે આ રેડિયન માંથી ડિગ્રી માં ફેરવાઈ જશે sin 0 0 sin 30 1 half sin 45 1 upon root 2 sin 60 root 3 by 2 sin 90 1 sin 120 root 3 by 2 sin 180 0 sin 270 minus 1 sin 360 degree 0 આ સેટ તમને સાબિત કરી આપીશ કે sin 2 pi by 3 કે sin 120 root 3 by 2 કેવી રીતે થાય છે બાકી બધા મૂલ્યો તો આપણે આટલા મૂલ્યો તો 10મા ધોરણ સુધી ભણી ગયા બરાબર હવે sin pi અહીંયા આગળ sin એટલે એનો વાયા 0 sin 3 pi by 2 3 pi by 2 અહીંયા આનો વાયા -1 sin 360 ડિગ્રી sin એટલે વાયા અહીંયા x અક્ષ પર વાયા 0 હોય cos 01 cos 30 root 3 by 2 cos 45 1 upon root 2 sin 60 1 by 2 cos 91 cos 120 minus 1 half cos 180 minus 1 cos 270 0 cos 360 1 10 sin upon cos 0 upon 1 0 આ બેનો ભાગાકાર બાય 2 2 કેન્સલ 1 upon root 3 આ તમે જાણો જ છો આમ તો 10મા ધોરણમાં પણ આવો જ કોઠો બનાવવાનો આવતો તો આ બેનો ભાગાકાર 1 આ બેનો ભાગાકાર 2 2 કેન્સલ root 3 1 upon 0 અવ્યાખ્યાયિત લખતા હતા અવ્યાખ્યાયિત એટલે ઇન્ફિનિટી આ બંનેનો ભાગાકાર root 3 આ બંનેનો ભાગાકાર 0 આ બંનેનો ભાગાકાર ઇન્ફિનિટી આ બંનેનો ભાગાકાર 0 કોટમાં ત્યાંથી લખવાનું સ્ટાર્ટ કર દો તો કોટ નું અહીંથી આનું tan નું વ્યસ્ત એટલે આ થઈ જશે આનો વ્યસ્ત એ પ્રમાણે sec cos નો વ્યસ્ત કરશો તમે cosec નો વ્યસ્ત કરશો હવે ધ્યાનથી sin અને cos ની કિંમતો ઓબ્ઝર્વ કરશો તમે sin નો પ્રદેશ r છે એટલે sin કોઈ પણ થીટા લઈ શકશો તમે sin 15 sin 11 અંશ sin 13 અંશ પણ એ બધાની કિંમત આપણે જાણતા નથી પણ એની કિંમત સાયન્ટિફિક કેલ્ક્યુલેટર થી તમે શોધી શકો sin એટલે એનો પ્રદેશ r છે sin નો વિસ્તાર ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 છે આ ધ્યાનથી ઓબ્ઝર્વ કરજો તમે તો સૌથી નાની કિંમત -1 આવે છે અને સૌથી મોટી કિંમત 1 આવે છે એટલે sin નો વિસ્તાર ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 છે આપણે તો અહીંયા 1/2 જોઈ આ 30 માટે 1/2 જોઈ sin 25 અંશની પણ કિંમત શોધી શકાય sin 27 અંશની પણ કિંમત શોધી શકાય sin 12 અંશની પણ કિંમત શોધી શકાય બરાબર એ તમારે ચેક કરવું હોય તો સાયન્ટિફિક કેલ્ક્યુલેટર થી તમે કિંમત ચેક કરી શકશો એવી જ રીતે cos નો પ્રદેશ r છે એટલે કોઈ પણ થીટા તમે લઈ શકો છો sin 35 અંશ sin 45 અંશ sin 1000 અંશ પણ લઈ શકાય cos 1000 અંશ પણ લઈ શકાય sin 1000 અંશ પણ લઈ શકાય sin 3000 અંશ પણ લઈ શકાય sin 30000 અંશ પણ લઈ શકાય પણ એનો વિસ્તાર ગમે તેટલા થીટા મોટા લેશો તમે પણ એનો વિસ્તાર એટલે કે એનો જે જવાબ આવશે ક્લોઝ ઇન્ટરવલ -1 થી 1 ની વચ્ચે જ આવશે tan નો પ્રદેશ r -2n + 1 * pi by 2 n belongs to z કાલે જ મેં તમને સમજાવ્યું tan એટલે sin upon cos અને sin upon cos એટલે સમમેય વિધેય થયું એ સમમેય વિધેય ત્યારે વ્યાખ્યાયિત થાય છેદ 0 ન હોય ત્યારે એટલે sin upon cos માં cos ક્યારે 0 થાય છે cos અહીંયા આગળ 0 થાય છે pi by 2 આગળ 3 pi by 2 આગળ 5 pi by 2 આગળ 7 pi by 2 આગળ 9 pi by 2 આગળ 11 pi by 2 આ ગયા આપણે એન્ટી ક્લોકવાઇઝ ગયા છીએ અને ક્લોકવાઇઝ માં -pi by 2 -3 pi by 2 -5 pi by 2 -7 pi by 2 આવે એવા થીટા મેં અહીંયા બાદ કરી દીધા છે ના પ્રદેશમાં ના આવે
જો એના પ્રદેશમાં તમે π/2 લીધો તો tan વ્યાખ્યાયિત થાય નહીં, એટલે r - 2n + 1 * π/2 n belongs to z. n belongs to z એટલા માટે કીધું ક્લોકવાઇઝ જાય છે, એન્ટી ક્લોકવાઇઝ જઈએ છે, અને એનો વિસ્તાર r આવશે. ધ્યાનથી ઓબ્ઝર્વ કરજો તમે. તો જુઓ 0 આવે છે 1/√3, √3 એટલે 1.74, 1/1.74 0 point something થશે, 1 આવે છે, √3 આવે છે, ઇન્ફિનિટી આવે છે, -√3 આવે છે, 0 આવશે, માઇનસ ઇન્ફિનિટી પણ આવે, એટલે એનો વિસ્તાર શું આવે છે r. એટલે tan થીટા તમે એવી કિંમત લેશો tan 45, tan 16, tan 30, tan π/2, tan 3π/2, tan 2π, તો એનો જવાબ r માં આવશે. cot એટલે cos upon sin, એટલે છેદ 0 થવો જોઈએ નહીં, છેદ 0 થાય એવા મેં થીટા બાદ કરી દીધા. r - n π n belongs to z, એનો વિસ્તાર r. sec એટલે 1/cos, છેદમાં cos ક્યારે 0 થાય તો 2π/2 એટલે r - 2n + 1 * π/2 n belongs to z. હવે ધ્યાનથી જુઓ, એનો વિસ્તાર r માઈનસ ઓપન ઇન્ટરવલ -1 થી 1. sec નો કોઠો જોશો તમે તો -1 અને 1 વચ્ચેની આવતી વાસ્તવિક સંખ્યાઓ નથી આવતી. -1 આવે છે, 1 આવે છે, આમ ના કરાય, અને આમ ના લખી શકાય. r માઈનસ ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 લખ્યો એટલે -1 અને 1 પણ નથી આવતી, એની વચ્ચેની પણ નથી આવતી, એટલે ક્લોઝ ના કરાય. અહીંયા ઓપન ઇન્ટરવલ જ રખાય કે -1 અને 1 વચ્ચેની કોઈ પણ કિંમતો નથી આવતી. ધ્યાનથી ઓબ્ઝર્વ કરો તમે કે અહીંયા જો sec 0 તો 1 થઈ ગયું, sec 30 તો 2/√3, sec 45 √2, sec 60 2, sec 90 ઇન્ફિનિટી થાય છે, sec 120 -2 થયું, sec 180 -1, sec 270 ઇન્ફિનિટી થયું, sec 360 1 થયું. 0 point something કોઈ છે જ નહીં. આ 2/√3 એટલે છેદમાં 2/1.41 થશે. 2/1.41 એ 1 કરતા મોટા આવશે, એટલે -1 અને 1 0 પણ નથી આવતા. જોઈ લો ધ્યાનથી અહીંયા, એટલે -1 અને 1 વચ્ચેની આવતી તમામ વાસ્તવિક સંખ્યાઓ sec માં નહીં આવે, એટલે એના વિસ્તારમાં r - ઓપન ઇન્ટરવલ -1 to 1 રાખ્યું છે. તે જ પ્રમાણે cos થીટા cosec નો પ્રદેશ r - n π n belongs to l. cosec એટલે 1/sin. cosec ક્યારે વ્યાખ્યાયિત થાય? છેદ 0 ના હોય ત્યારે, એટલે છેદમાં પાઈ હોય sin π, 1/sin π એટલે 1/0 થયો, એટલે અવ્યાખ્યાયિત થઈ જાય. એવા થીટા મેં બાદ કરી દીધા. r - n π n belongs to z, એનો વિસ્તાર સેમ જ r - ઓપન ઇન્ટરવલ -1 to 1. આના sin ના વિસ્તારને સંખ્યા રેખા પર આ રીતે દર્શાવી શકાય. -1 અને 1 વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓ, -1 પણ આવે, 1 પણ આવે cos માં. હવે આને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવાય? -1 અને એનાથી નાની વાસ્તવિક સંખ્યા, 1 અને એનાથી મોટી વાસ્તવિક સંખ્યા, -1 અને 1 વચ્ચેની વાસ્તવિક સંખ્યાઓ આવે નહીં. આને r - ઓપન ઇન્ટરવલ -1 to 1 ને મેં સંખ્યા રેખા પર દર્શાવી. -1 અને એનાથી નાની વાસ્તવિક સંખ્યા, 1 અને એનાથી મોટી બધી જ વાસ્તવિક સંખ્યાઓ આવે, પણ -1 અને 1 વચ્ચેની વાસ્તવિક સંખ્યાઓ આવે જ નહીં. sec ની કોઈ પણ થીટા લેશો તમે તો -1 અને 1 વચ્ચેની કોઈ પણ વાસ્તવિક સંખ્યા આવશે નહીં. જ્યારે sin અને cos માં ગમે તેટલા મોટા થીટા લેશો, sin 3000 sin 30000 લેશો તમે કે cos 30000 લેશો, તો એની કિંમત ક્લોઝ ઇન્ટરવલ -1 થી 1 ની વચ્ચે જ આવશે. બરાબર? -1 થી નાની નહીં આવે અને 1 થી મોટી નહીં આવે. આ રીતે આખી સંખ્યા રેખા આ થશે.
બીજું અહીંયા પણ હું એન્ટી ક્લોકવાઇઝ ગયો છું 0 90 90 માં 90 ઉમેરો 180 270 360 450 540 630 720 810 એ રીતના 90 ને ઉમેરતા જાઓ તમે એટલે આ બધા આ રેડિયનમાં છે, અહીંયા ડિગ્રીમાં માપ મળી જશે. ઓલ એસટીસી એઝ ઇટ ઇઝ રહેવાનું છે, એમાં કોઈ ચેન્જ થશે નહીં. હવે આના માટે આપણે એક્ઝામ્પલ જોઈએ. મારે તમને આની સાબિતી બતાવવાની છે કે 120√3/2 કેવી રીતના થયા સાઈનમાં, અને સાઈન cos 120 ડિગ્રી -1/2 કેવી રીતે થયા. એ પહેલા આપણે એક્સરસાઇઝ 3.2 3.2 નો છઠ્ઠો એક્ઝામ્પલ sin 765 ડિગ્રી sin 765 અંશ. હવે આની કિંમત sin 765 અંશ અહીંયા કોઠામાંથી મળે જ નહીં આપણને. આપણે આટલી જ કિંમતો મેન યાદ રાખવાની 0 30 45 60 અને 90 બસ આટલી જ કિંમતો ખાસ યાદ રાખજો. એટલે આની પણ કિંમત આટલામાંથી જ આવવાની છે. sin માટે કાં તો આ હશે અથવા આટલામાંથી જ જવાબ એનો આવવાનો છે. બરાબર. હવે ધ્યાનથી આપણે આ એકમ વર્તુળને જોઈએ. sin 765 અંશ. ઓકે, sin 765 અંશ 720 થી 810 ની વચ્ચે. આ એકમ વર્તુળમાં અમે પહેલા શું કર્યું? 0 90 180 90 ઉમેરતો ગયો 270 360 360 માં 360 સુધી તો 765 આવતા જ નથી એટલે બીજા નહીં ઉમેરતો ગયો. 450 540 630 630 માં 90 720 720 માં 90 810 એટલે 720 થી 810 ની વચ્ચે 765 આવે છે. બરાબર. એટલે અહીંયા પહેલા ચરણમાં 765 આવે છે. 765 અંશ પહેલા ચરણમાં. ગમે તેટલો આ કરો, એક ચક્કર પૂર્ણ લગાવો, બીજું ચક્કર ગમે તે હોય, આ પહેલું ચરણ જ કહેવાય, આ બીજું કહેવાય, ત્રીજું કહેવાય અને ચોથું કહેવાય. ધ્યાન આપજો. ખાસ સમજવાનો પોઈન્ટ એ છે કે 720 અહીંયા જ્યાં θ બરાબર 0 લખ્યું છે ત્યાં 360 720 1080 1444 ત્યાં આવવાના છે. હવે આને આમ લખી શકાય sin 720 વત્તા. હવે તમારે શું કરવાનું? કેલ્ક્યુલેટર થી 765 ઓછા 720 કરજો એટલે 45 આવશે. 720 વત્તા 45 765 થઈ ગયા. ફરીથી 720 અને 810 ની વચ્ચે આવે તો મેં 720 લીધા છે. 720 વત્તા કેટલા કરું તો 765 આવે તો આની નાની બાદબાકી કેલ્ક્યુલેટર થી કરીને આંગળે 45 આવે. 720 વત્તા 45 બરાબર 765. હવે ધ્યાન આપજો. 720 પ્લસ 45 એટલે આવું બન્યું 720 વત્તા θ. આવું થયું 720 વત્તા આપણો θ એટલે 45. 720 અહીંયા આવવાના વત્તા θ કર્યા એટલે પહેલા ચરણમાં આયા. પહેલા ચરણમાં સાઇન પોઝિટિવ, વિધેય બદલાય નહીં, sin 45 અને sin 45 ની કિંમત તમારી પાસે છે 1/√2. ગમે તેટલા મોટા θ હશે પણ sin ની કિંમત આટલામાંથી જ આવશે. ધન જ આવશે એવું જરૂરી નથી, એ ચરણ પ્રમાણે આધાર રાખશે. બરાબર. ત્રીજા ચરણમાં હશે તો sin નેગેટિવ આવશે. બરાબર. હવે આ જ એક્ઝામ્પલ ની હું બીજી રીત તમને કહું. sin 765 અંશ. sin 765 અંશ એ 720 અને 800. 720 અહીંયા આવે અને 810 જ્યાં આગળ 90 આવે છે ત્યાં આગળ 810 આવે છે. sin 720 અને 810 ની વચ્ચે આવે છે. હવે તમને એવું સર 720 વત્તા જ કેમ કર્યા તમે? તો
810 થી કેમ ના ગણ્યો? તો એનથી પણ એક્ઝામ્પલ ગણું છું, જોઈ લો. 810. હવે 810 વત્તા ના કરાય, વત્તા કરશો તો તમે અહીંયા આગળ જતા રહેશો, બીજા ચરણમાં જતા રહેશો. આપણે તો 765 720 થી 810 ની વચ્ચે 765 છે એટલે પહેલા ચરણમાં છે, એટલે 810 માઈનસ કરવું પડશે. 810 માઈનસ કેટલા કરીશું? 800 કેલ્ક્યુલેટર થી 810 માઈનસ 765 કરજો એટલે 45 આવશે તમારે. હવે sin 810 ઓછા 45. હવે 810 અહીંયા આગળ છે અને મેં તમને આવું કીધું છે, તમે y અક્ષ પરથી એ જે લેશો ને માઈનસ થીટા કરશો, આ થયું તમારું 810 માઈનસ થીટા. x અક્ષ પર આવે છે, x અક્ષ પર આવે એટલે વિધેય બદલાઈ જશે. આમાં વિધેય બદલાયું નથી કારણ કે 810 એટલે 90 ના ગુણકમાં છે. હવે આવું કર્યું છે આપણે. sin π/2 minus theta, sin 90 minus theta. વિધેય બદલ્યું છે, એ જ વસ્તુ અહીંયા થઈ છે. જ્યાં 90 છે ત્યાં આગળ 810 આવે છે, 90 છે ત્યાં આગળ 810 આવે છે, એટલે 810 minus 45 એ 765 થયા. પણ તમે x અક્ષ પર y અક્ષ પરથી લેશો અને માઈનસ થીટા કરશો તો વિધેય બદલાઈ જશે. પહેલું ચરણ છે, ચિહ્ન બદલાવાનું નથી પણ વિધેય બદલાઈ જશે. અને cos 45 એટલે આ કોઠામાં જોશો તો cos 45 આન્સરમાં તો કોઈ જ ફેર નથી પડવાનો. પણ જો તમે x અક્ષ પરથી થીટા લીધા તો તમારે વિધેય બદલવાનું આવતું નથી. y અક્ષ પરથી આપણે જે થીટા લીધા એટલે 810 લીધા, 810 ઓછા 45 કરો તો 65 આવે. 810 એટલે અહીંયા આગળ થશે આ π/2 થયું, આ π/2, 3π/2, 5π/2, 7π/2 અને 9π/2. એટલે આમ sin 9π/2 માઈનસ થીટા કરો એટલે π/2 માઈનસ, એ તો તમને ખબર જ છે કે 10 માં 90 માઈનસ થીટા કર્યું એટલે cos થીટા બની ગયું હતું. તો એવી જ રીતે π/2 ના ગુણકમાં હશે 9π/2 માઈનસ થીટા, તો એ વિધેય તો બદલવાનું જ છે. તો અહીંયા તમારે વિધેય બદલવું પડે છે, જ્યારે અહીંયા વિધેય બદલવું પડતું નથી. x અક્ષ પરથી થીટા લઈએ છે ત્યારે, એટલે આપણે વિધેય નહીં બદલીએ એ પ્રમાણે આ લઈશું. એટલે y x અક્ષ પરથી આપણે થીટા લેવાના અને એમાં +45 કરવું છે કે -45 એ જોઈ લેવાનું તમારે. હવે આપણે થોડું આ યાદ કરી દઈએ કે sin of minus theta બરાબર minus sin theta, cos of minus theta બરાબર cos theta, sec of minus theta બરાબર sec theta, cosec of minus theta બરાબર minus cosec theta. ફક્ત cos અને sec જ યુગ્મ વિધેય છે એટલે માઈનસ નું અહીંયા પ્લસ જ રહેશે, બાકીના બધામાં માઈનસ થાય છે એટલે એના જેવું થયું. તો આ થયું માઈનસ cosec 1410 હવે 1410 એ 1440 અને 1350 ની વચ્ચે આવશે. 1350 માં 1410 છે. હા, તો 1350 માં 90 ઉમેરો એટલે 1440 થશે. 1440 એટલે માઈનસ cosec. હવે જો મેં તમને પહેલા એ કીધું છે કે આપણે x અક્ષ પરથી જ લઈએ એટલે 1440 માઈનસ 1410 કરજો એટલે 30 આવશે. x અક્ષ પર છે આ, જ્યાં 270 630 990 1350 એ
y અક્ષ પર છે, y અક્ષ પરથી લેશો તમે તો આપણે વિધેય બદલવું પડશે. મેં તમને આગળ એક્ઝામ્પલમાં બતાવ્યું. અહીંયા વિધેય નહીં બદલવું પડે. x અક્ષ પરથી જો તમારા θ હશે તો વિધેય બદલવા પડશે નહીં. એટલે આપણે આવું બન્યું 1440 ઓછા 30. 1440 અહીંયા આવવાનું છે, માઈનસ કર્યું છે, 1440 માઈનસ કર્યું છે એટલે અહીંયા આવીશું આપણે 1410 ચોથા ચરણમાં ઓલ s t c ચોથા ચરણમાં cos અને એનો વ્યસ્ત sec પોઝિટિવ એ સિવાયના બાકીના નેગેટિવ એટલે માઈનસ આ તો માઈનસ આપ્યું છે 1440 માઈનસ 30 એટલે માઈનસ આ ફરી માઈનસ એનું આવ્યું તો ચોથા ચરણને લીધે માઈનસ આવી cosec થીટા લખતા તો આપણો થીટા છે 30 ડિગ્રી માઈનસ માઈનસ પ્લસ થઈ ગયું cosec 30 cosec 2 is equal to 2. તમે આમ પણ ગણી શકશો માઈનસ cosec 1350 1410 ઓછા 1350 કરજો બરાબર એટલે આ પ્લસ કરવું પડશે એમાં આપણે માઈનસ cosec 1350 વત્તા 60 થઈ ગયા 1410 હવે 1350 વત્તા 60 1350 અહીંયા આવવાના છે પ્લસ કર્યું એટલે આગળ જાઓ તમે અહીંયા ચોથા ચરણમાં પણ એને આપણે વિધેય બદલવું પડે y અક્ષ પરથી આ છે થીટા છે એટલે આપણે વિધેય બદલવું પડે એટલે વિધેય બદલવાની જફામાં ના પડવું હોય તો આપણે x અક્ષ પરથી જ થીટા લઈશું અને પ્લસ માઈનસ જઈએ માઈનસ કરવું પડે કોઈ વાર પ્લસ હોય તો પ્લસ કરવું પડે आठमो एग्जाम्पल 10 19 pi by 3 હવે અહીંયા 19 pi by 3 તો અહીંયા તમે આને રેડિયન માંથી અંશમાં ફેરવો પછી ક્યાં આગળ આવે છે 10 19 pi by 3 એ થોડું વધારે અઘરું પડે એના કરતા એકદમ સહેલી રીત બતાવી દઉં છેદમાં છે એનો ઘડિયો બોલો અને 19 ની નજીક કોણ આવે છે એ જોઈ લો 6 તરી 18 19 ની નજીક આવે છે એટલે આને આમ લખાય 18 પાઈ પ્લસ પાઈ થઈ ગયું 19 પાઈ છેદમાં છે એનો ઘડિયો બોલવાનો અને 19 પાઈ ની નજીક કઈ સંખ્યા આવે છે તો 18 આયા 18 પાઈ પ્લસ પાઈ કરશો એટલે 19 પાઈ થઈ ગયા છેદમાં 3 આ 3 દરેકના છેદમાં છૂટા પાડી દો 10 18 પાઈ upon 3 plus pi by 3 10 18 pi upon 3 6 pi plus pi by 3 ઓકે આને તમારે ચેક કરો તો ચેક કરી શકાશે 3 6 18 18 ને 19 19 pi by 3 થઈ ગયું બરાબર હવે ધ્યાન આપજો 6 પાઈ ક્યાં આવે 6 પાઈ બેકી યુગ્મ ઇન્ટુ પાઈ બધા અહીંયા આવે યુગ્મ ઇન્ટુ પાઈ અહીંયા આવશે એ બિંદુ આગળ યુગ્મ ઇન્ટુ પાઈ આવશે 6 પાઈ અહીંયા આવવાનું છે 6 પાઈ પ્લસ કીધું છે 6 પાઈ પ્લસ કીધું છે પ્લસ કીધું એટલે આગળ વધવાનું આગળ એટલે પહેલું ચરણ આવશે પહેલા ચરણમાં tan કેવું પોઝિટિવ અને tan થીટા લખતા થીટા આપણો શું છે અહીંયા આગળ પાઈ બાય 3 આ થીટા આ થીટા આ થીટા બન્યા આપડા પાઈ બાય 3 એટલે tan પાઈ બાય 3 tan પાઈ બાય 3 tan પાઈ બાય 3 √3 ફરીથી આને રેડિયન માંથી અંશમાં નહીં ફેરવવાનું પણ એના કરતા સહેલામાં સહેલી રીત છેદમાં આપી સંખ્યાનો ઘડિયો બોલવાનો અને 19 ની નજીક કઈ સંખ્યા આવે છે તો 18 પાઈ પ્લસ પાઈ કરે એટલે 19 પાઈ આખાના છેદમાં 3 દરેકના છેદમાં છૂટા પાડ દો
એટલે 6 પાઈ પ્લસ પાઈ બાય 3. 6 પાઈ એકમ વર્તુળ પર શોધી કાઢો ક્યાં આવશે તો 6 પાઈ અહીંયા, જ્યાં 2 પાઈ છે ત્યાં 6 પાઈ આવે, યુગ્મ પાઈ અહીંયા આવે, અયુગ્મ પાઈ બધા અહીંયા આવશે. 6 પાઈ પ્લસ કીધું છે, પ્લસ કીધું એટલે આગળ જાઓ, આગળ એટલે પહેલા ચરણમાં tan કેવું પોઝિટિવ, આપણે થીટા લખતા હતા બરાબર, અને થીટા એટલે પાઈ બાય 3 tan પાઈ બાય 3 ની કિંમત આ કોઠા પરથી મળી ગઈ √3. નવમો એક્ઝામ્પલ sin -11 પાઈ બાય 3. sin of minus theta એટલે minus sin 11 પાઈ બાય 3. sin માં યુગ્મ વિધેય -12 minus sin, હવે ધ્યાન આપજો છેદમાં છે નો ઘડિયો કોલોન 11 ની નજીક આવે એટલે 12 આવશે. 12 પાઈ માઈનસ પાઈ કરવું પડશે, 12 પાઈ માઈનસ પાઈ 11 પાઈ આવી ગયું બરાબર, upon 3. આ 3 ને દરેકના છેદમાં છૂટા પાડી દો, minus sin 12 પાઈ upon 3 minus પાઈ by 3 minus sin 4 પાઈ minus પાઈ by 3. આવું બન્યું sin 4 પાઈ minus theta. 4 પાઈ શોધી કાઢો તો 4 પાઈ અહીંયા આવવાનું છે. 4 પાઈ માઈનસ કીધું છે, માઈનસ કીધું એટલે પાછા આવવાનું એટલે ચોથા ચરણમાં આવ્યા, ચોથા ચરણમાં સાઈન નેગેટિવ થાય એટલે માઈનસ સાઈન, વિધેય ના બદલાય ધ્યાન રાખજો, માઈનસ સાઈન થીટા થયું. એટલે આ માઈનસ તો આપણને પહેલેથી આવે છે. 4 પાઈ માઈનસ કીધું છે, 4 પાઈ માઈનસ એટલે ચોથા ચરણમાં સાઈન નેગેટિવ માઈનસ સાઈન, અને આપણો થીટા એટલે શું છે પાઈ બાય 3 is equal to આ માઈનસ ને આ માઈનસ, બીજી વખત માઈનસ ચરણને લીધે આવે છે, વિધેય નહીં બદલવાનું. x અક્ષ પરથી આપણે આ લીધું છે એટલે વિધેય નહીં બદલવાનું. sin પાઈ બાય 3 √3/2. આ સમજાવવા માટે મેં તમને sin 4 પાઈ માઈનસ થીટા કર્યું. દસમો એક્ઝામ્પલ cot -15 પાઈ બાય 4. cot minus theta બરાબર minus cot 15 પાઈ બાય 4 minus cot છેદમાં સંખ્યાનો ઘડિયો બોલોને 15 ની નજીક આવવું જોઈએ એટલે 16 પાઈ 16 પાઈ માઈનસ કરીશું તો જ 15 પાઈ આવશે. 16 પાઈ માઈનસ પાઈ 15 પાઈ upon 4 માઈનસ cot દરેકના છેદમાં 4 છૂટા પાડ દો એટલે 16 પાઈ upon 4 પાઈ માઈનસ પાઈ બાય 4. આમ તમારે ચેક કરી શકાશે. 4 ચોક 16 પાઈ માઈનસ પાઈ 15 પાઈ બાય 4. cot આ માઈનસ તો પેલા અયુગ્મને લીધે માઈનસ 12 આવી ગયા. 4 પાઈ માઈનસ 4 પાઈ અહીંયા માઈનસ કીધું છે એટલે માઈનસ એટલે ચોથા ચરણમાં આયા. ચોથા ચરણમાં cot નેગેટિવ વિધેય ના બદલાય, માઈનસ cot આપણો થીટા એટલે પાઈ બાય 4 એટલે cot પાઈ બાય 4 માઈનસ પ્લસ થયું, cot પાઈ બાય 4 એટલે 1 થશે. હવે એક વાર તમને સાબિત કરીને બતાવું છું કે આ sin 2 પાઈ બાય 3 √3/2 કેવી રીતે આયા. sin છેદમાં હોય એનો ઘડિયો બોલો 2 ની નજીક આવવો જોઈએ. 3 3 6 વધી ગયા એટલે 3 પાઈ માઈનસ પાઈ છેદમાં 3 થઈ ગયું. 3 પાઈ માઈનસ પાઈ 2 પાઈ છેદ દરેકના છેદમાં છૂટા પાડ દેજો. 3 પાઈ upon 3 એટલે પાઈ થશે માઈનસ પાઈ બાય 3. પાઈ માઈનસ પાઈ બાય 3 બની. પાઈ ક્યાં છે? અહીંયા છે. માઈનસ કીધું છે એટલે પાઈ થી ઓછા એટલે અહીંયા આવવું પડે બીજા ચરણમાં sin કેવું પોઝિટિવ અને આ થીટા આપણો આ થયો sin પાઈ બાય 3 sin પાઈ બાય 3 sin પાઈ બાય 3 √3/2 એટલે sin 2 પાઈ બાય 3 √3/2 સાબિત થઈ.
હવે એ જ વસ્તુ cos માટે બતાવું છું સાબિતી તમને cos 2π/3 આ બધું સેમ જ થવાનું સીધું આ સ્ટેપ લખી દઉં છું cos π - π/3 પાઈ આ રહ્યા માઈનસ કીધું એટલે પાછા જવાનું પાછા એટલે બીજા ચણમાં cos કેવું નેગેટિવ અને થીટા આપણો આ એટલે cos π/3 - i cos π/3 આપણે આટલું યાદ રાખવાનું છે આટલા સુધી cos π/3 1/2 -1/2 સાબિત થઈ ગયું એવું 10 માં પણ કરી શકાશે કોટ માં પણ સાબિત કરી શકાશે